હેલો ગાઈઝ, ઇટ્સ કૃતિકા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો મારો ટોપિક છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડ એટલે કે તમારા નાના મગજનો યુઝ કરી અને તમે જે પણ વસ્તુ કરવા માગો છો કે જે પણ કામ કરવા માગો છો એ થઈ શકે છે. જેમ કે આજે તમે વિચાર્યું છે તમારા સબકોન્શિયસ માઇન્ડને કે તમે તમારે સબકોન્શિયસ માઇન્ડને મતલબ કે નાના મગજને તમારે એક સૂચના દેતી રહેવાની હોય છે કે આજે મારે આ કામ કરવાનું છે, આજે મારે આ કામ કરવાનું છે, આજે મારે આ કામ કરવાનું છે, કે વિથિન થ્રી મંથ્સમાં મારે આ કામ કમ્પ્લીટ કરવાનું છે. તો તમારું એ કામ 3 મહિનામાં કમ્પ્લીટ થઈ જ જાય છે. જો અગર કોઈ નાનું કામ હોય તો તમે એ હિસાબથી ટાઈમ રાખી શકો છો અને તમે તમારા ઉપર બિલીવ હોય કે તમારા ઉપર તો તમારે બિલીવ કરવાનો જ નથી, મતલબ કરવાનો છે કે તમે આ કામ કરી શકશો, આ કામ તમારું થઈ જશે, આ કામ તમારું થઈ જશે. એ તમારે બસ મગજમાં વિચારવાનું છે, ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. કે અગર જો કોઈ માણસ પોતાના સબકોન્શિયસ માઇન્ડને એક સૂચના આપે છે કે આ કામ મારે કરવાનું છે, તો એનો સબકોન્શિયસ માઇન્ડ એ કામ કરીને બતાવે છે કે એના મગજ જ્યારે આપણું મગજ આપણે સૂતા હોઈએ ત્યારે આપણું મગજ એ કામને લઈને ઓલું હોય છે કે એ કરવાનું છે. એટલે આપણે સૂતા હોઈએ ત્યારે પણ એ એક્ટિવિટી ચાલુ રહે છે, આપણો મગજ વિચારે છે. ક્યારેક અમુક વિચાર એવા હોય છે કે જે તમે ક્યારેય ક્યાંયથી સાંભળેલા નથી, છતાં પણ તમને એ વિચાર આવે છે, તમે ક્યાંય જોયેલું નથી. તો આ બધું કામ તમારું સબકોન્શિયસ માઇન્ડ કરે છે કે જે કંઈ બી તમે વિચારેલું નથી એ પણ તમારા મગજમાં વિચાર આવે છે. તો એ કામ તમારા સબકોન્શિયસ માઇન્ડનું છે, એટલે કે તમારું નાનું મગજ એ બધું વિચારે છે. તો તમે તમારા નાના મગજને કહો છો કે આ કામ કરવાનું છે, તો એ કામ 110% થશે. મારી સાથે હમણાં જ થયું હતું એવી એક ઘટના, અને મેં તો આવી રીતે સબકોન્શિયસ માઇન્ડનો યુઝ કરી અને મેં તો મારા કેટલા કામ પૂરા કરેલા છે. કે આપણે બસ વિચારવાનું કે હું મારું આ થઈ જશે. સૂવો ત્યારે 10 મિનિટ અને ઉઠો ત્યારે 10 મિનિટ બસ. અને દિવસમાં જ્યારે પણ તમે વિચારો ત્યારે, એટલે તમે બધું જ કામ તમારા મગજનું છે. તમે તમારો ટાઈમનો શેડ્યુલ ચેન્જ કરી નાખ્યો કે સવારે તમે 10 વાગે ઉઠતા હતા તો એને બદલે તમે 6 વાગે જાગવા માંડ્યા અને એવું બધું. પણ તો બી તમારા લાઈફમાં કંઈ ચેન્જીસ આવતા નથી. એનો મતલબ એવો છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડને કંઈ ખબર જ નથી. તો તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને એક સૂચના આપવાની છે કે મારે આ કરવાનું છે. એવી એક પણ વસ્તુ નથી કે જે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને કહો અને ના થાય. તમે તમારા સબકોન્શિયસ માઇન્ડથી બધા જ કામ કરાવી શકો છો જે તમે તમારી જાગૃત અવસ્થામાં કામ નથી કરી શકતા. એ બધું તમે સૂતી વખતે મતલબ અજાગૃત અવસ્થામાં તમે એ કામ કરી શકો છો. આ બધા જે લોકો છે, મેં એક મારી કોલેજમાં એક સર આવેલા હતા જેને તમે મોસ્ટલી લગભગ ઓળખતા હશો, રિઝવાન આડતિયા. તો એણે પણ એની જિંદગીમાં સબકોન્શિયસ માઇન્ડનો યુઝ કરીને જ એ આટલા ઊંચે સુધી પહોંચેલા છે કે એણે એના સબકોન્શિયસ માઇન્ડનો યુઝ કર્યો અને એની જે ડેઈલી પ્રક્રિયા હતી એ બધીમાં સુધારો વધારો કરીને જ એ ત્યાં સુધી પહોંચેલા છે. તો જો તમારે પણ તમારી લાઈફમાં આગળ વધવું હોય તો બસ આ 30 ડેઝનો ચેલેન્જ કે પછી 19 ડેઝનો ચેલેન્જ કરી અને તમે આગળ વધી શકો છો. કે તમે તમારી લાઈફના જે પણ કાંઈ બી ગોલ્સ છે એ તમે અચીવ કરી શકો છો. બસ એકવાર તમે તમારા સબકોન્શિયસ માઇન્ડ હારે કનેક્ટેડ થવાની જરૂર છે કે તમે આ વસ્તુ કેમ ન કરી શકો. કરી જ શકો ને ભાઈ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. ઇમ્પોસિબલમાં જ આઈ એમ પોસિબલ છુપાયેલું છે. અને હા, આ બધી વાતમાં હું કોઈ વાત નવી નથી કરતી કે જે તમે સાંભળેલી ના હોય. પણ છતાં બી કે અગર તમે મારો વિડીયો જોઈ અને તમે આગળ વધી શકતા હોય તો શું કરવા નહીં. તમે તમારા સબકોન્શિયસ માઇન્ડનો યુઝ કરી અને તમે આગળ વધી જ શકો છો. અને મારી જિંદગીનો તો એક જ ગોલ છે, ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. અગર કોઈ બી વસ્તુ મારાથી નથી થતી તો બસ હું એ મગજમાં એ જ વિચારી લઉં કે શું કરવા થાય એમ. અગર તમે તમારા મગજથી કાંઈ પણ વિચારી લો તો એ વસ્તુ પોસિબલ છે. જો 110% એ વસ્તુ પોસિબલ છે. તો બસ હું તમને એ જ કહેવા માગું છું કે વિચારો એકવાર. અને થેન્ક્સ ટુ વોચિંગ માય વિડીયો. ઓકે.
બાય બાય. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી આપજો મારી ચેનલને. બાય. થેન્ક યુ.